અમદાવાદના ચંટોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને ઘૂસણખોરો સામે સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કામગીરી શરૂ કરાઈ છે. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ પર જેસીબી સ્ટ્રાઇક દ્વારા અમલ મૂકવામાં આવી છે. અમદાવાદના ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં પોલીસના મોટા કાફલા સાથે બુલડોઝર આગળ વધ્યા છે અને ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રએ તબાહી બોલાવી છે. ચંડોળના 150થી વધારે ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. અમદાવાદના મિની બાંગ્લાદેશ ગણાતા આ વિસ્તાર પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ ચંડોળા તળાવ પહોંચ્યા હતા. અહીં લલ્લા બિહારના ગેરકાયદેસર ફાર્મ હાઉસ મકાનો પર જેસીબી બુલડોઝર દ્વારા તોડકામ હાથ ધરાયું છે. 1000થી વધુ પોલીસ કર્મીઓના મોટા કાફલાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. સિયાસતનગરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોમ્બિંગ કર્યું અને ગેરકાયદેસર મકાનોમાં રહેતા લોકોને બહાર કાઢી ઘર ખાલી કરવાની અંતિમ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકા 7 ઝોનમાં એસ્ટેટ અધિકારીઓ, હેલ્થ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઇજનેરી વિભાગના અધિકારીઓને હાજર રહ્યા. અમદાવાદના ચંડોળ તળાવમાં હાલમાં મેગા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા. તાજેતરમાં ચાલી રહેલી મેગા ડિમોલિશનની કામગીરી નિહાળવા હર્ષ સંઘવી પહોંચ્યાના સાથે જ માહિતી મળી કે તેઓ કામગીરીમાં રોકાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અહેવાલ માં ન્યૂઝ ચિરાગ પાટડિયા, અમદાવાદ.